હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ ત્રીજો નવો પાઠ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. પાઠની અંદર આપણે પ્રાચીન ભારતનું નગર આયોજન એટલે કે આજથી 5000 વર્ષ પહેલાં હડપ્પીય સંસ્કૃતિના જે કંઈ અવશેષો પ્રાપ્ત થયેલા છે, આ અવશેષોમાંથી કેટલાક પ્રાચીન નગરો પણ મળી આવ્યા છે. હડપ્પા, ધોળાવીરા, લોથલ, આ બધા જે પ્રાચીન નગરો પ્રાપ્ત થયેલા છે, તે નગરો કેવા પ્રકારના હતા તેના વિશેની માહિતી છે એ પ્રાપ્ત કરશું. ત્યાર પછી મૌર્યકાલીન કલા એટલે કે મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનો જે સમયગાળો હતો અને આ સમયગાળામાં ભારતની અંદર જે કલાનો વિકાસ થયેલો હતો તે મૌર્યકાલીન કલા, સ્તંભાલેખો, શિલાલેખો, ગુપ્તકાલીન કલા, ગુજરાતની ગુફાઓ, મધ્યકાલીન સ્થાપત્ય અને ગુજરાતની સ્થાપત્ય કલા એટલે જુદા જુદા શિલ્પ અને સ્થાપત્ય કલા વિશેની વાત છે. પાઠના ટાઇટલ પ્રમાણે જ આ પાઠની અંદર છે એ આપણે કરવાના છીએ. સૌથી પહેલાં છે આપણે તેની વ્યાખ્યા વિશે પણ સમજૂતી છે એ મેળવશું. મિત્રો, આ પાઠ છે તેનું બોર્ડના આયોજન મુજબ તેમાં 4 માર્કનું વેઇટેજ છે અને પાઠ વ્યવહારુ દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે. શિલ્પ અને સ્થાપત્ય કલાની અંદર ભારત અને ગુજરાતના જુદા જુદા ફરવાલાયક પ્રવાસન સ્થળો છે, તે સ્થળો વિશેનું ખૂબ જ સરસ વર્ણન છે એ કરવામાં આપેલું છે. પ્રેઝન્ટેશનમાં પણ આપણે તે દરેક સ્થળોના ફોટા જે કંઈ આપણને ઉપલબ્ધ થયા છે તે બધી જ માહિતી છે તે આવરી લીધી છે. સમજવામાં પણ ખૂબ જ સરળ છે અને બોર્ડના પેપર સ્ટાઇલ પ્રમાણે આ પાઠનું વેઇટેજ છે તે 4 માર્ક્સનું છે. ખૂબ જ મજા આવે એ પ્રકારનો પાઠ છે. આપણે પાઠ શરૂ કરીએ તો ભારત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કારણે વિશ્વભરમાં જાણીતો છે. આપણે અગાઉના 2 પાઠ સાંસ્કૃતિક વારસાને લગતા જોયા તો પહેલા પાઠની અંદર આપણે સંસ્કૃતિની માહિતી મેળવી, બીજા પાઠની અંદર હસ્ત અને લલિત કલા, તો આ બધાનો સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે અને ભારત છે એ પોતાના આ સાંસ્કૃતિક વારસાના કારણે જ વિશ્વભરમાં એટલે કે સમગ્ર દુનિયામાં ભારત છે આ સાંસ્કૃતિક વારસાના લીધે જ પ્રખ્યાત બનેલો દેશ છે અને ભારતની સંસ્કૃતિ છે તે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે તે ગણવામાં આવે છે. શિલ્પ અને સ્થાપત્યની વિવિધતાએ ભારતના ઇતિહાસને નવી ઓળખ આપી છે. શિલ્પ અને સ્થાપત્યની પણ વિવિધતાને લીધે, કારણ કે ભારતમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી જે કંઈ શિલ્પકલા, સ્થાપત્ય કલાનો વિકાસ થયેલો છે એ વિકાસને પણ આપણે આ પાઠની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રાચીન સમયથી જ ભારત છે તે શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે પણ ખૂબ જ આગવું સ્થાન ધરાવતું આવ્યું છે અને તેના લીધે ભારતને એક નવી ઓળખ છે તે પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધીમાં ભારતના ઘણા ખરા સ્થળો છે તેને વિશ્વ વારસાના સ્થળમાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે. ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતાં પણ ચડિયાતું હતું. તેની ગૌરવભેર નોંધ લઈ શકાય, કારણ કે ભારતનું પ્રાચીન સિંધુ સમયગાળાની જે સંસ્કૃતિ દરમિયાન નગર આયોજન જોવા મળતું હતું તે અત્યારના નગર આયોજન કરતાં પણ શ્રેષ્ઠ છે. બરાબર છે કે વિકસિત દેશોની અંદર પણ અત્યારે જે પ્રકારના નગર આયોજન નથી થઈ શકતા તે પ્રકારનું નગર આયોજન તે સિંધુ સંસ્કૃતિના સમયગાળા દરમિયાન જોવા મળેલું છે. તેના વિશેની વાત છે એ પણ આપણે કરવાના છીએ. સૌથી પહેલાં આપણે શિલ્પ અને સ્થાપત્ય કલા એટલે શું તેના વિશેની ડેફિનેશન છે એ મેળવીએ તો સૌથી પહેલાં શિલ્પકલા 1 માર્કના પ્રશ્નમાં અને 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી અને હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારે તે કલાને શિલ્પકલા કહેવામાં આવે છે. આમ આકાર બનાવવાની કલા એટલે શિલ્પકલા. શિલ્પકલાની અંદર શિલ્પી છે તે પોતાના મનમાં એક એણે સુંદર મજાની કલ્પના છે એ કરી છે, બરાબર છે, અને તેણે છીણી અને હથોડીની વડે શિલ્પી છે તે આ છીણી અને હથોડીનો ઉપયોગ કરીને પોતાના મનના ભાવો છે એ પથ્થરની અંદર ઉતારે છે.
લાકડામાંથી શિલ્પ બનાવે છે કે ધાતુમાંથી બનાવે છે અને સુંદર મજાની મૂર્તિ તૈયાર કરે છે, તે કળાને શિલ્પકલા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી અને હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર આપે છે તે કે તૈયાર કરે છે તેને શિલ્પકલા કહેવામાં આવે છે. ઇન શોર્ટ આપણે કહીએ તો શિલ્પકલા એટલે મૂર્તિઓ બનાવવાની કળા. હવે શિલ્પકલા પછી જોવું છે સ્થાપત્ય કલા. શિલ્પ અને સ્થાપત્ય વચ્ચે એક નાનકડો જ તફાવત છે. શિલ્પકલા છે તે મૂર્તિઓ એક સ્થળેથી બીજા સ્થળે આપણે લઈ જઈ શકીએ છીએ, જ્યારે સ્થાપત્ય કલા છે તેની અંદર મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિર, મકબરા, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કલા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય, બરાબર છે, જેને આપણે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય નહીં, જેની અંદર આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. એમસીક્યુમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વાપરવામાં આવે છે, બરાબર? તો સંસ્કૃત ભાષામાં સ્થાપત્યની માટે વાસ્તુ શબ્દ વાપરવામાં આવે છે. સ્થાપત્ય એટલે બાંધકામ એવો અર્થ પણ થાય. એવો પણ એમસીક્યુ છે એ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા શબ્દનો સમાવેશ સ્થાપત્ય કલામાં ન કરી શકાય, બરાબર છે, અથવા તો કયો શબ્દ સ્થાપત્ય કલાને મળતો નથી. તો એમાં વાસ્તુ, બાંધકામ, મકાનો એ બધું સ્થાપત્ય કલા છે, બરાબર છે. જ્યારે મૂર્તિ આપેલી હોય તો એ સ્થાપત્ય કલા નથી. એટલે એ પ્રકારનો એમસીક્યુ પૂછાય તો તમને બધા જ જવાબો છે એ ખબર હોવી જોઈએ કે સ્થાપત્ય કલા એટલે બાંધકામ અથવા તો વાસ્તુ, જે ખૂબ જ પ્રચલિત છે. આ અર્થમાં મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મસ્જિદ, મંદિર, મકબરાઓ વગેરે બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય, સ્થપતિ એટલે તમારી ભાષામાં કહીએ તો એન્જિનિયર, બરાબર છે, જે બાંધકામ કરનાર વ્યક્તિ છે તેને શું કહેવાય છે? સ્થપતિ, બરાબર છે. વિશ્વકર્મા છે દેવોના સ્થપતિ કહેવામાં આવે છે. એ બાબતનો પણ ઉલ્લેખ અહીં આપણે કરવો જ જોઈએ, બરાબર છે, કે દેવોના સ્થપતિ છે તે વિશ્વકર્મા હતા. અને સ્થપતિ એટલે જે એન્જિનિયર કે જે પોતાની સૂઝબૂછ દ્વારા નવા નવા બાંધકામો તૈયાર કરાવે છે તેને સ્થાપત્ય કલા તરીકે છે એ ઓળખવામાં આવે છે. એટલે પેટનું ટાઇટલ હવે તમારે ક્લિયર થઈ ગયું હશે. શિલ્પકલા એટલે મૂર્તિઓ બનાવવાની મૂર્તિઓ કંડારવાની કળા, જ્યારે સ્થાપત્ય કલા એટલે મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોવું છે પ્રાચીન ભારતનું નગર આયોજન. પ્રાચીન સમયમાં ભારતની અંદર અનેક નગરો અસ્તિત્વ ધરાવતા હતા અને તે નગરોના અવશેષો છે તે પ્રાપ્ત થયેલા છે અને તેના ઉપરથી પ્રાચીન ભારતનું નગર આયોજન છે તે આપણે સમજવાનો પ્રયાસ છે તે કરશું. ભારત પ્રાચીન સમયથી જ નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે. એટલે પ્રાચીન ભારતના જે કાંઈ નગરો પ્રાપ્ત થયેલા છે, બરાબર છે, આ નગરો શ્રેષ્ઠ કક્ષાના નગરો છે એ પ્રાચીન સમયથી ભારત દેશની અંદર મળી આવેલા છે. એટલે પ્રાચીન ભારતનું નગર આયોજન સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. પુરાતત્વીય ઉત્ખનન કરતા, ઉત્ખનન કરવું એટલે ખોદકામ કરવું, પુરાતત્વીય ઉત્ખનન કરતા આવા ઘણા નગરો મળી આવ્યા છે. આ અર્થમાં મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, આ અર્થની અંદર જે નગરો પ્રાપ્ત થયા છે તે 3 ભાગમાં વહેંચી શકાય તે પ્રકારના નગરો છે તે મળી આવ્યા છે. જેમાં સૌથી પહેલો ભાગ છે તે શાસક અધિકારીનો ગઢ, સિટેડલ તરીકે તેને ઓળખવામાં આવે છે. શાસક અધિકારીનો ગઢ, સિટેડલ છે તે મુખ્યત્વે નગરની મધ્યમાં હોય અને ઊંચાણવાળા ભાગ ઉપર આ પ્રકારનો ગઢ એટલે કે રાજા મહારાજાને રહેવા માટેનો જે ગઢ છે તે શાસક અધિકારીનો ગઢ
સિટડલ છે એ કહેવામાં આવે છે. નગરનો બીજો ભાગ એટલે અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર. જે અધિકારીઓ રાજા મહારાજાના મહેલોમાં કામ કરતા હોય, રાજા મહારાજાની કામગીરીની સાથે જોડાયેલા છે, આ બધા જ લોકોનું સાથે જોડાયેલા લોકોનું જે નગર છે, બરાબર છે, તે શાસક અધિકારીના ગઢની ફરતે ગોઠવવામાં આવતું હતું. એટલે તે અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર, તે પણ નગરમાં ઘણી ઊંચાઈ ઉપર તૈયાર કરવામાં એ લોકોના મકાનો પણ આવતા હતા. અને ત્રીજો ભાગ સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર, જેમાં પ્રજા વસવાટ કરતી હોય, જે સામાન્ય નગરજનો જ્યાં વસવાટ કરે છે તે નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. તો તેની વિશેષતા છે આપણે જોઈએ તો શાસક અધિકારીનો ગઢ જે ઊંચાઈ પર બાંધવામાં આવતો હતો, બરાબર છે. શાસક અધિકારીનો ગઢ છે તે મધ્યમાં, નગરની મધ્યમાં તે અધિકારીનો ગઢ એટલે કે રાજા મહારાજાનો ગઢ છે તે બનાવવામાં આવતો હતો અને તે ઊંચાઈ ઉપર હતો. અન્ય અધિકારીઓના આવાસ ધરાવતા ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે, બરાબર છે. જે નગર પ્રાપ્ત થયેલા છે તેમાં અન્ય અધિકારીઓનું આવાસ ધરાવતું જે ઉપલું નગર છે તેની ફરતે પણ રક્ષણાત્મક દિવાલ બનાવવામાં આવેલી છે અને જેના દ્વારા તેને સુરક્ષિત રાખવામાં આવ્યું છે. આ નગરમાંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. એટલે અન્ય આવાસ ધરાવતા અધિકારીઓના જે મકાન છે, બરાબર છે, જે રક્ષણાત્મક દિવાલો, ફરતી દિવાલો છે આખા નગરને કરવામાં આવેલી હોય, તેમાં અન્ય આવાસ ધરાવતા નગર અધિકારીઓ છે, બરાબર, તેના ઉપલા નગરને પણ એક રક્ષણાત્મક દિવાલ છે તે કરવામાં આવેલી હોય છે. અને ત્યાંથી જે મકાન મળી આવ્યા છે તે પણ ઘણા મોટા 2 થી 5 ઓરડાવાળા વિશાળ મકાનો છે એ ત્યાંથી પણ પ્રાપ્ત થયેલા છે. અને ત્રીજો ભાગ જે હતો તે સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા છે. જે ત્રીજો ભાગ છે, બરાબર છે, જે સામાન્ય નગરજનો, જે સામાન્ય પ્રજા છે તે વસવાટ કરતી હોય તે નગરો છે એ પ્રાપ્ત થયેલા છે. અને આ નગરો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટો દ્વારા છે એ બનાવવામાં આવેલા છે. અને આ પ્રકારે પ્રાચીન ભારતના જે નગરો પ્રાપ્ત થયા છે તે બધા જ નગરોની સામાન્ય લાક્ષણિકતાઓ આ પ્રકારની જોવા મળતી હતી. એટલે દરેક નગરો છે તે કેવા પ્રકારના હતા તો કે 3 ભાગમાં વિભાજિત હોય તેવા દરેક નગરો જોવા મળતા હતા. શાસક અધિકારીનો ગઢ, અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. શાસક અધિકારીનો ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવ્યો છે. અન્ય અધિકારીઓના આવાસ ધરાવતા ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે. આ નગરમાંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર જે મુખ્યત્વે હાથેથી ઘડેલી ઈંટો એટલે કે સામાન્ય મકાનો છે ત્યાંથી પ્રાપ્ત થયેલા છે. તેમાં જે ઈંટો વાપરવામાં આવેલી છે તે પણ હાથ બનાવટની, હાથેથી ઘડેલી ઈંટોનો ઉપયોગ છે તેની અંદર કરવામાં આવ્યો છે. 3 માર્ક્સના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. તો તમારે આ રીતે મુદ્દાસર જવાબ છે તેનો લખવાનો રહેશે. સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્ય ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિઓ કરતાં સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગરો વિકસાવ્યા હતા. એ પૈકી હડપ્પા અને મોહેંજો-દડો નામના નગરો મહત્વના છે. સિંધુ ખીણની સંસ્કૃતિ એટલા માટે કહેવામાં આવે છે કે સિંધુ નદીની આસપાસ આ સંસ્કૃતિનો વિકાસ થયેલો છે અને એટલા માટે આ સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે છે ઓળખવામાં આવે છે. જેના મુખ્ય નગરો, ઘણા નગરો પ્રાપ્ત થયેલા છે, પરંતુ તેમાંથી મુખ્ય જે ખૂબ જ સરસ અને સુવિકસિત આયોજનબદ્ધ નગરો હતા તેમાં હડપ્પા અને મોહેંજો-દડો 2 નગરોનો સમાવેશ છે તે કરવામાં આવે છે. મોહેંજો-દડો વિશે પહેલા વાત છે આપણે કરીએ તો મોહેંજો-દડોની નગર રચના સમજાવો એવો પ્રશ્ન છે એ તમારે પૂછાઈ શકે તેવો છે કે મોહેંજો-દડોનું નગર આયોજન કેવા પ્રકારનું હતું. મોહેંજો-દડોની નગર રચનામાં તેનું નગર, તેના રસ્તાઓ, ગટર યોજના, જાહેર સ્નાનાગાર, જાહેર મકાનો આ બધા ખૂબ જ વિશેષતા ધરાવે છે.
તેના વિશેની વાત કરીએ એ પહેલાં મોહેંજો-દડોની શોધખોળ કેવી રીતે થઈ તે વાત કરીએ તો ઈસવીસન 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સાહનીએ નામના ભારતીય પુરાતત્વવિદોએ લારખાના એટલે કે અત્યારે આ વિસ્તાર પાકિસ્તાનમાં આવેલો છે ત્યાંના જિલ્લામાં મોહેંજો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે જેનો અર્થ મોહેંજો-દડો જેનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે. આ પણ મિત્રો યાદ રાખજો મોહેંજો-દડોનો અર્થ શું થાય બરાબર છે. તો મોહેંજો-દડોનો અર્થ મરેલાઓનો ટેકરો બરાબર છે કારણ કે ત્યાંથી મૃત અવશેષો જ મળી આવેલા છે એટલે મુર્દાઓનો ટેકરો અથવા તો મરેલાઓનો ટેકરો તેવો અર્થ છે એનો થાય છે અને તે નગર છે મોહેંજો-દડો. ભારત અને પાકિસ્તાન 1922માં તો બધું એક જ હતું એટલે તેને ભારતીય સંસ્કૃતિ સાથે જ સમાવિષ્ટ કરવામાં આવે છે. 47માં દેશના આઝાદ થયો અને પછી ભાગલા પડ્યા પરંતુ મોહેંજો-દડો સિંધુ ખીણની સંસ્કૃતિ છે તે ભારતીય સંસ્કૃતિ જ ગણાવી શકાય છે. આ સિવાય બીજા MCQમાં પૂછાય તો 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન હેઠળ એટલે તે બંને છે તે પુરાતત્વવિદ છે આ બંનેના માર્ગદર્શન હેઠળ દયારામ સાહની અને રખાલદાસ બેનર્જી છે તેમણે આ નગર છે તેનું આખું ખોદકામ કરાવીને મોહેંજો-દડો નગર છે તે શોધી કાઢ્યું હતું. મોહેંજો-દડો નગર છે તેની વિશેષતા જોઈએ તેની નગર રચના. પ્રશ્ન એવો જ 3 માર્ક્સમાં પૂછાય કે મોહેંજો-દડોની નગર રચના જણાવો તો તમારે હવેથી જે આપણે સમજીએ તે બાબત છે એમાં લખવાની છે. મોહેંજો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. મકાનો પૂર અને ભેજથી બચાવવા ઊંચી પ્લિન્થ એટલે કે પીઠિકા ઉપર બાંધતા હતા બરાબર છે. એટલે કે ઊંચી પ્લિન્થ ઉપર મકાનો છે તે સામાન્ય ઊંચાઈથી ઊંચા છે. આપણે કેમ ઘરની અંદર જવું હોય તો 2-3 પગથિયા ચડીને જવું પડે બરાબર છે એવી રીતે ઊંચી પ્લિન્થ ઉપર મકાનો છે એ બનાવવામાં આવતા હતા જેથી કરીને નગરની અંદર પાણી ભરાય કે પૂર કે ભેજની સ્થિતિ હોય તો મકાનની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને પાણી છે એ અંદર ન આવે તે માટે મકાનો છે તે ઊંચા બનાવવામાં આવતા હતા. શ્રીમંતો એટલે કે જે રૂપિયાવાળા વ્યક્તિઓ છે પૈસાદાર વ્યક્તિ હતા તે સમયે તો આ શ્રીમંતોના મકાનો 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા હતા. શ્રીમંતો પૈસાવાળા લોકોના મકાનો છે તે 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા મકાનો છે તે તૈયાર કરવામાં આવતા હતા. શ્રીમંતોના મકાનો 2 માળના અને 5-7 ઓરડાવાળા હતા જ્યારે સામાન્ય લોકોના મકાનો 1 માળના અને 2-3 ઓરડાવાળા હતા. એટલે જે મકાનો પ્રાપ્ત થયા છે તે પણ ખૂબ જ મોટા વ્યવસ્થિત મકાનો છે એ મળી આવેલા છે મોહેંજો-દડોમાંથી. બીજું આખા નગરની ચારે બાજુ દિવાલ બાંધવામાં આવી હતી. આખું નગર છે એટલે કે આખું શહેર હોય બરાબર છે તો આપણે કેમ સોસાયટીને ફરતી દિવાલ હોય તેવી જ રીતે આખા નગરની ચારે બાજુએ ફરતી દિવાલ છે તેની રચના કરવામાં આવેલી હતી. તમે ચિત્રની અંદર જોઈ શકો છો મકાનોના જે અવશેષો પ્રાપ્ત થયા છે તે. ત્યાર પછી મકાનોના દરવાજા જાહેર રસ્તા પર પડવાને બદલે અંદરની બાજુ શેરી કે ગલીમાં પડતા હતા બરાબર છે. જાહેર રોડ ઉપર મકાનોના દરવાજા ન હતા પરંતુ શેરીમાં અંદરની સાઈડ છે એ મકાનો એટલે સેફટીની દ્રષ્ટિએ પણ મકાનમાંથી વ્યક્તિ સીધું બહાર નીકળે તો જાહેર રોડ ઉપર નીકળે એના કરતાં શેરીમાં નીકળે અને પછી ત્યાંથી શેરી છે એ રોડ ઉપર જતી હોય તે રીતે મકાનોના દરવાજા છે એ મૂકવામાં આવતા હતા. મકાનમાં હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી એટલે મકાનો હવા ઉજાસની દ્રષ્ટિએ પણ વ્યવસ્થિત બારી બારણાની બધું મૂકીને મકાનમાં હવા ઉજાસ માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવેલી હતી. દરેક મકાનની અંદર કોઠાર રસોડું સ્નાનાગૃહ હોવાના અવશેષો મળ્યા હતા બરાબર છે. એટલે દરેક ઘરની અંદરથી કોઠારનું જ્યાં અનાજ પાણી વગેરેનો સંગ્રહ છે એ કરવામાં આવતો હોય તેવો એક સ્ટોર રૂમ છે એ બનાવવામાં આવેલો હોય છે. રસોડું છે તે અલગથી સ્નાનાગૃહ તે પણ મળી આવેલા છે.
ખરેખર મોહેંજો-દડોના નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર આયોજન છે તે મોહેંજો-દડોમાં જોવા મળતું હતું. ત્યાર પછી આપણે જોવું છે મોહેંજો-દડોના રસ્તાઓ. મોહેંજો-દડોના રસ્તાઓ ફોટો છે એ બાજુમાં મૂકેલો છે, બરાબર છે. તે સમયે પણ મોહેંજો-દડોના રસ્તાઓ ખૂબ જ સરસ મજાના 9.75 મીટર જેટલા પહોળા રસ્તા હતા. એટલે એક સાથે અનેક નાના મોટા વાહનો છે તે પસાર થાય તે પ્રકારના રસ્તાઓ છે તે બનાવવામાં આવેલા હતા. બીજું, આ રસ્તાની વિશેષતા એ હતી કે દરેક રસ્તા, નાનો રસ્તો મોટા રસ્તાને કાટખૂણે મળતો હતો. એટલે કે વાંકા ચૂકા રસ્તાઓ જોવા મળતા ન હતા, બરાબર છે. એક રસ્તો બીજા રસ્તાને કાટખૂણે છે તે મળતો હતો. તમારે યાદ રાખવાનું છે તેમાં 9.75 મીટર પહોળા રસ્તાઓ હતા. MCQમાં પૂછાઈ શકે એવું છે. બીજું, મોહેંજો-દડોના રસ્તાઓ એકબીજાને કેવી રીતે મળતા હતા? તો કાટખૂણે મળતા હતા. એટલે દરેક રસ્તાઓ છે તે સીધા જ બનાવવામાં આવેલા હોય તો જ કાટખૂણે છે એ મળી શકે. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા ખાડાઓ રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું અનુમાન છે, બરાબર છે. કે ચોક્કસ અંતરે અમુક ખાડાઓ પ્રાપ્ત થયા છે, તો એ ચોક્કસ અંતરે ખાડાઓ છે એ રાત્રિ પ્રકાશ માટેના થાંભલાઓ એટલે કે સ્ટ્રીટ લાઇટ્સ માટે છે એ બનાવવામાં આવેલા હશે તેવું અનુમાન કરી શકાય છે. રાજમાર્ગો પહોળા અને સીધા હતા, તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં. એટલે મુખ્ય રસ્તો જે હોય તે રાજમાર્ગ તરીકે છે એ આપણે ઓળખાવી શકીએ. અને આ રાજમાર્ગો છે તે પહોળા અને સીધા હતા, ત્યાં કોઈ પણ પ્રકારના વળાંક ન હતા. બે મુખ્ય રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ જતો હતો. બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા. એટલે કે બે રાજમાર્ગો હતા. એટલે નગરની વચ્ચોવચ્ચ બરાબર ચોકડી પડે તે પ્રકારના બે મુખ્ય રસ્તાઓ હતા, જે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અને ચારે રસ્તાઓ વચ્ચે ભેગા થાય તે પ્રકારે મુખ્ય રસ્તો છે તે બે રાજમાર્ગો છે એ જોવા મળતા હતા. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ, જે વધારે પહોળા હતા. અને આ પ્રકારની છે એ રચના તેમાં જોવા મળતી હતી. બીજી એક વિશેષતા કહીએ મિત્રો, તો મોહેંજો-દડોના જે રસ્તાઓ હતા ને તેની એક અન્ય વિશેષતા એ પણ હતી કે જોરથી જ્યારે પવન ફૂંકાય તો કચરો છે આપોઆપ નગરની બહાર નીકળી જાય તે પ્રકારના રસ્તાઓ બનાવવામાં આવેલા હતા. એટલે સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ આ રસ્તાઓ છે તે ખૂબ જ સરસ છે તે જોવા મળતા હતા. અને તેનું આયોજન છે વચ્ચે છે ગટર લાઈનો છે એ બનાવવામાં આવેલી હતી. એટલે કે મોહેંજો-દડોની ગટર યોજના છે તે રસ્તાની સાથે પણ સંકળાયેલી છે વચ્ચોવચ્ચ. એટલે શું, કોઈ વાહનના પૈડાઓ છે એની ઉપરથી પસાર ન થાય અને ગટર લાઈન છે તે બ્રેક ન થાય કે તૂટે નહીં. મોહેંજો-દડોની ગટર યોજના સૌથી શ્રેષ્ઠ ગટર યોજના છે તે મોહેંજો-દડોની ગટર યોજના છે તે જોવા મળે છે. તે જ સમયના એટલે કે ક્રીટ ટાપુ સિવાય આ પ્રકારની ગટર યોજના બીજે ક્યાંય જોવા મળતી નથી. એટલે મોહેંજો-દડોની ગટર યોજના છે તેવી ગટર યોજના અન્ય ક્યાંય કોઈ પણ સ્થળે છે તે જોવા મળતી નથી. મોહેંજો-દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશેષતા હતી. પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય જોવા મળતી ન હતી, બરાબર છે. એટલે ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં જ આ પ્રકારની ગટર યોજના છે એ જોવા મળે છે. આ સિવાય બીજે ક્યાંય આ પ્રકારની ગટર યોજના જોવા મળતી ન હતી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. મોહેંજો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરોમાં મોટી ગટર સાથે જોડાયેલો હતો, બરાબર છે. દરેક મકાનોની અંદર ખાળકૂવો છે તે બનાવવામાં આવેલો હતો. અને આ ખાળકૂવો છે તે નાની ગટરથી મોટી ગટરમાં પછી નગરની જે મુખ્ય ગટર હોય તેની સાથે જોડાઈ જતો હતો. ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું, એટલે ખાળકૂવો છે ઉભરાય નહીં.
પરંતુ એનું પાણી છે જેટલું શોષાય એટલું અંદર શોષાઈ જાય અને અમુક હદ સુધી પાણી ભરાય એટલે પછી સીધું જ આ પાણી છે તે મોટી ગટરમાં વયું જતું હતું. આવું સુંદર ગટર યોજના પરથી કહી શકાય કે તે સમયે સુધરાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. બરાબર છે કે તે સમયે પણ આટલી સુંદર પ્રકારની ગટર યોજના છે એ પ્રાપ્ત થયેલી છે અને ગટરોની આ સુંદર રચના શહેરોના લોકોની આરોગ્ય અને સ્વચ્છતાની જાળવણીની દ્રષ્ટિએ ઉત્તમ નમૂનો છે. કે ગટર યોજના છે ત્યાંના શહેરોના લોકોની જે આયોજન નગર આયોજન છે બરાબર છે અને તે લોકો તંદુરસ્તી માટે આરોગ્ય માટે કેટલા જાગૃત હશે કે તેઓએ કોઈ પણ ગંદુ પાણી ખુલ્લામાં ન વહે અને તે માટે ગટર યોજનાની બધી જ વ્યવસ્થા છે તે વ્યવસ્થિત રીતે કરેલી છે. મોહેંજો-દડોમાંથી પ્રાપ્ત થયેલું જાહેર સ્નાનાગાર તે પણ મોહેંજો-દડોની એક વિશેષતા છે. જાહેર સ્નાનાગાર વિશેની માહિતી આપો તેવો પ્રશ્ન છે એ તમને પૂછાઈ શકે એમ છે. હડપ્પીય સંસ્કૃતિના લોકો જાહેર સ્નાનાગાર બાંધેલા હતા. સ્નાનાગારમાં સ્વચ્છ પાણી દાખલ કરવાની અને ગંદા પાણીનો નિકાલ કરવાની એટલે કે બહાર કાઢવાની વ્યવસ્થા હતી. બરાબર છે. મોહેંજો-દડોના જે જાહેર સ્નાનાગાર પ્રાપ્ત થયા છે ત્યાંથી સ્વચ્છ પાણી દાખલ કરી શકાય એટલે એક તરફથી ચોખ્ખું પાણી અંદર આવે અને બીજી તરફથી ગંદુ પાણી જે છે તે બહાર જાય તે પ્રકારની વ્યવસ્થા તે સમયે છે. સ્નાનાગાર ઇટ મીન્સ સ્વિમિંગ પુલ બરાબર છે. એ પ્રકારનું સ્નાનાગાર છે તે સમયે પણ બનાવવામાં આવેલું હતું. સ્નાનાગારમાં ગરમ પાણીની વ્યવસ્થા હોવાનું પણ મનાય છે. સ્નાનાગારમાં ચારે બાજુ કપડાં બદલવા માટેની ઓરડીઓ છે. ધાર્મિક પ્રસંગો અને જાહેર ઉત્સવોએ લોકો સમૂહ સ્નાન કરે એ આશયથી આવું સ્નાનાગાર બનાવવામાં આવ્યું હશે તેવી માન્યતા જોવા મળે છે. કે રોજ કારણ કે ઘરની અંદર પણ સ્નાનાગાર હતા બરાબર છે તો મકાનમાં પણ છે બાથરૂમ ને એ બધું સ્નાનાગાર છે એ બનાવવામાં આવેલું હતું ને એક આ જાહેર સ્નાનાગાર મોટું છે તે પણ ચિત્રમાં તમે જોઈ શકો તે પ્રકારનું સ્નાનાગાર છે તે પ્રાપ્ત થયેલું છે. તો આ સ્નાનાગાર છે તે પણ જાહેર પ્રસંગોમાં કે એવી રીતે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હશે. ધાર્મિક પ્રસંગો એને સ્નાનાગાર છે તેનો ઉપયોગ કરવામાં આવતો હશે તેવી માન્યતા છે એ જોવા મળે છે. બીજું સ્નાનાગારની વિશેષતા એ પણ હતી કે સ્નાનાગારમાં છે તે નાના બાળકો માટે છીછરું એટલે કે શરૂઆતમાં છે તે પગથિયાની બધું બનાવવામાં આવેલું છે જ્યાં નાના બાળકોની લોકો સ્નાન કરી શકે અને વચ્ચેના ભાગમાં સ્નાનાગાર છે તે ઊંડું બનાવવામાં આવેલું છે. એટલે આ પ્રકારે સ્નાનાગાર છે તે પણ શ્રેષ્ઠ આયોજનબદ્ધ છે તે બનાવવામાં આવેલું છે. અને ત્યારબાદ છે મોહેંજો-દડોના જાહેર મકાનો. અહીંથી કેટલાક બે જાહેર ઉપયોગી એવા મકાનો મળી આવ્યા છે. બે મકાનો છે એ પ્રાપ્ત થયા છે જે જાહેર ઉપયોગમાં આવી શકે. જાહેર ઉપયોગમાં આવી શકે તેવા ટાઉન હોલ જેવા બે વિશાળ મકાનો નગરમાંથી મળી આવ્યા છે. આ મકાનોનો ઉપયોગ સભાખંડ, મનોરંજન ખંડ, વહીવટખંડ કે રાજ્યના કોઠાર તરીકે થતો હશે તેવું માનવામાં આવે છે. મોહેંજો-દડોમાંથી 20 મકાનોની સૈનિકોની બેરેક એટલે કે એક લાઇનમાં 20 ઓરડા હોય તે પ્રકારની બેરેક પણ મળી આવી છે. સૈનિકોની બેરેક એટલે એક લાઇનની અંદર 20 ઓરડાઓ છે એ બનાવવામાં આવેલા હોય તે પ્રકારની બેરેક પણ પ્રાપ્ત થઈ છે. એટલે બે જાહેર મકાનો છે તે ત્યાંથી મળી આવેલા છે જે ખૂબ જ મોટા છે. એટલે મોટા મોટા હોલ છે એ બનાવવામાં આવેલા છે જેનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ તરીકે છે એ થતો હશે અને 20 મકાનની બેરેક પણ મળી આવેલી છે. જાહેર મકાનો પછી છે હડપ્પા સંસ્કૃતિ એટલે કે હડપ્પીય શહેર છે. હડપ્પા શહેર જે પ્રાપ્ત થયેલું છે તેના વિશેની વાત છે હવે પછીના લેક્ચરની અંદર છે એ આપણે કરશું. આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે શિલ્પ અને સ્થાપત્ય કલા એટલે શું તેના વિશેની માહિતી મેળવી. પ્રાચીન ભારતનું નગર આયોજન જે નગરો 3 ભાગમાં વિભાજિત હતા તે જોયું. મોહેંજો-દડોનું નગર આયોજન જેમાં તેની નગર રચના, રસ્તાઓ, ગટર યોજના, જાહેર સ્નાનાગાર અને જાહેર મકાન વગેરે વિશેની વાત છે એ કરી. હવે પછીના લેક્ચરની અંદર આપણે સીધું હડપ્પીય સંસ્કૃતિ હડપ્પા નગર છે તેના વિશેની વાત કરશું અને ધોળાવીરા વિશેની વાત છે તે હડપ્પા, ધોળાવીરા અને લોથલ
જે 3 નગરો મળી આવ્યા છે તેના વિશેની વાત છે એ કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો, એટલે 3 વિભાગમાં વિભાજિત એવું નગર આયોજન છે તેની માહિતી આપવાની છે. અને મોહેંજો-દડોનું નગર આયોજન વિગતવાર સમજાવો, એટલે તમારે છે તે મોહેંજો-દડોનું નગર આયોજન જેમાં પ્રસ્તાવના સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સાહનીએ આ નગરો છે તે શોધી કાઢેલું છે. તેની નગર રચના, રસ્તાઓ, ગટર યોજના, જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનો બધા વિશેની માહિતી છે એ આપવાની છે. એ તમારા આજના લેક્ચરનું હોમવર્ક છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.